ભારે વરસાદની કચ્છમાં અત્યારથી અસર મોબાઈલ નેટવર્ક્સ પર પડી રહી છે, કેમ કે ભુજ, મુન્દ્રા, માંડવી, અબડાસા આ તમામ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક સેવા ઠપ થઈ ગઈ અને લોકો પરેશાન છે, કેમ કે મોબાઈલ સેવા ઠપ થતા ઇન્ટરનેટ સેવા પણ બંધ થઈ ગઈ છે. મોબાઈલ નેટવર્ક ઉપર આ વરસાદની સૌથી વધારે અસર, જેના કારણે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મોબાઈલ નેટવર્ક સેવા જ ખોરવાઈ ગઈ છે. કચ્છના અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અબડાસામાં ગાજવીજ સાથે વરસાદ અને આખા કચ્છને ગમરોડી રહ્યો છે વરસાદ. કેટલાય બધા નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. સરકારી કચેરીઓ હોય, ઘર, દુકાન, શાળા, દરેક જગ્યાએ પાણી છે. આ દ્રશ્યો આપ જુઓ, અબડાસાના આ દ્રશ્યો છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને આ પાણી તો જે ગામના મુખ્ય રસ્તાઓ હોય ત્યાં ભરાયેલા છે. અંદરના જે વિસ્તારો છે ત્યાં ઘણા પાણી ભરાઈ ગયા છે. લોકોના જીવનને આ વરસાદના કારણે ખૂબ હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. જનજીવન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જરૂર પડે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને રેસ્ક્યુ પણ સતત ચાલુ છે. પણ ઘણા બધા વિસ્તારો કે સાવ જળમગ્ન થઈ ગયા છે અને આવા વિસ્તારોમાં રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત ખરાબ સ્થિતિ છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે. હવે આ દ્રશ્યો આપ જુઓ, પગથિયા ઉપરથી રીતસરનો પાણીનો ધોધ વહેતો હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આવી સ્થિતિમાં ઘણા કલાકોથી લોકો રહી રહ્યા છે અને હજી પણ પાણી નથી ઓસરી રહ્યા. વરસાદનું જોર સતત વધી રહ્યું છે, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. લોકો ડરી રહ્યા છે હવે, કેમ કે આવો વરસાદ ક્યારે કોઈએ જોયો નથી. ત્રણ સિસ્ટમ ભેગી થઈ અને જે દુર્દશા ગુજરાતની કરી છે એવી આજ સુધી ક્યારે નથી થઈ.